नेपाळ બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ। આ સાઈડ આપણું ઇન્ડિયા છે, સામેની સાઈડ આપણું નેપાળ છે। અમારી નેપાળ યાત્રાના પહેલા એપિસોડમાં તમે જોયું કે અમારી યાત્રા શરૂ થઈ અમદાવાદથી, જ્યાંથી અમે ટ્રેનમાં ફર્સ્ટ એસી કોચમાં બેસીને ગોરખપુર જવા માટે નીકળ્યા। આ યાત્રા દરમિયાન અમે ટ્રેનનો સંપૂર્ણ અનુભવ કર્યો, લાંબી મુસાફરી, સુંદર દ્રશ્યો અને યાત્રાની ઘણી રસપ્રદ ક્ષણો કેમેરામાં કેદ કરી। ગોરખપુર પહોંચ્યા પછી અમે ભારત નેપાળ બોર્ડર સુનોલી તરફ આગળ વધ્યા અને ત્યાંથી અમે નેપાળમાં એન્ટ્રી કરી અને અમે તમને બતાવ્યું કે અમદાવાદથી નેપાળ કેવી રીતે ટ્રેન દ્વારા જઈ શકાય, કેટલો ખર્ચ થાય અને આખી યાત્રાનો રિયલ અનુભવ કેવો હોય। જો તમે આની પહેલાના એપિસોડ ના જોયો હોય તો પહેલા જરૂર જોજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે એપિસોડ 1 ની લિંક આપેલી છે। તો હવે આ એપિસોડ 2 માં તમને જોવા મળશે કે અમે નેપાળ બોર્ડરથી કાઠમાંડુ કેવી રીતે પહોંચ્યા, કેટલો સમય લાગ્યો અને અમારી બોર્ડરથી કાઠમાંડુની યાત્રાનો અનુભવ કેવો રહ્યો। તો ચાલો શરૂ કરીએ નેપાળ બોર્ડરથી કાઠમાંડુની યાત્રા। ગુડ મોર્નિંગ બધાને। તો નેપાળમાં અમારો પહેલો દિવસ છે। તો કાલના બ્લોગમાં તમે જોયું જશે અમે થાક્યા પાક્યા આવ્યા અને અમે નેપાળની બોર્ડર કેવી રીતે ક્રોસ કરી તમને બધું જ જાણવા મળ્યું। તો અત્યારે હું અને જયંત બંને જો નાહી ધોઈને ફ્રેશ થઈને અમે આવી ગયા છીએ સિમ કાર્ડ લેવા માટે। હજી સવારના 3 જ વાગ્યા છે, હજી છોકરાઓ તો હોટલ ઉપર સૂતા છે, અમને કંઈ ઊંઘ આવતી નહોતી। તો થયું કે ચાલો સિમ કાર્ડનું ને એનું કામ પતાવી દઈએ, પાછું અહીંથી આપણે કાઠમાંડુ જવાનું છે તો 12-15 કલાક સુધી બસમાં રહેવાનું, તો નેટ વગર શું કરવું, એટલે અમે વિચાર્યું કે સિમ કાર્ડ લઈ લઈએ। તો જો આ હોટલે આપણે આવી ગયા છે સિમ કાર્ડ લેવા માટે। ચાલો અંદર જઈને તમને હું બતાવું જ્યાં સિમ કાર્ડ લે છે એ। જો આ ભાઈ પાસેથી સિમ કાર્ડ લે છે અને ઈ સિમ કંઈ થતું નથી એટલે ફિઝિકલ જ લેવું પડશે એવું સિચ્યુએશન છે અત્યારે, એટલે જોવે છે હવે થાય એવું છે કે નહીં। અને આ સાઈડ મની એક્સચેન્જનું છે, નેપાળી મની અહીંથી તમને મળી જશે જો તમારે લેવી હોય તો। જો મિત્રો આપણું સિમ કાર્ડ આપણે લઈ લીધું છે, એનસેલ કંપનીનું સિમ કાર્ડ લઈ લીધું છે અને આપણે અનલિમિટેડ ડેટાવાળું લીધું છે। તો તેમાં એવું હોય કે 7 દિવસ સુધી તમને અનલિમિટેડ હોય અને બીજું એ અનલિમિટેડવાળું અમને 450નું પડ્યું અને બીજું સિમ કાર્ડ હોય 300 રૂપિયાનું, તો એ તમને કંઈક અમુક જીબી સુધી ફ્રી આપે છે, અનલિમિટેડ નથી હોતું। તો આપણે અનલિમિટેડવાળું આપણે લઈ લીધું છે, હવે અંદર એડ કરવાનું બાકી છે, હવે જોઈએ હવે સેટઅપ થાય છે કે નહીં। હવે સિમ કાર્ડનું પતી ગયું છે, હવે આપણે કરન્સી ચેન્જ કરાવવા જવાનું છે, તો જોઈએ છે 5000 રૂપિયા લઈને જઈએ છીએ કરન્સી ચેન્જ કરાવવા માટે। તો અહીંયા આપણે કરન્સી ચેન્જ કરાવી લીધી છે, 8000 રૂપિયા નેપાળી રૂપીઝ આવ્યા અને આપણે ઇન્ડિયન્સના 5000 રૂપિયા આપ્યા હતા। તો આપણું સિમનું અને કરન્સીનું બંને કામ આપણું 15 થી 20 મિનિટની અંદર પતી ગયું, એથી જલ્દી લગભગ પતી જાય। પણ અમે જો રાતના ટાઈમે આવ્યા હતા એટલે અમારે ફટાફટ અમારે પતી ગયું। જો દિવસે તો બહુ મને આઈડિયા નથી, અમે રાતના ટાઈમે રાતના 3 વાગ્યા છે એટલે અમારે ફટાફટ સિમનું અને કરન્સીનું બંને કામ થઈ ગયું। અહીંયા બોર્ડરની નજીક જ છે, અહીંયા બધા સિમવાળા અને કરન્સીવાળા, જો કોઈ આવતું હોય તો આજુબાજુમાં કોઈ બીને પૂછશો એટલે તમને બતાવી દેશે કે અહીંયા સિમ મળી જશે અને કરન્સી એક્સચેન્જ થઈ જશે એમ। આપણા ઇન્ડિયનની 100ની નોટ તો બધે ચાલે જ છે, પણ 200-500ની ને એવી નોટ નથી ચાલતી, એટલે 100ની હોય તો લઈને જ આવવું, બાકી 200-500ની એની બધી એક્સચેન્જ કરાવવી પડશે તમારે। ચાલો તો હવે આગળ જઈએ। તો અમે આટો મારવા નીકળ્યા છે ને મારી પાછળ જો તમે જોઈ શકો છો, તમને દૂરથી બહુ નહીં દેખાતું હોય ઇન્ડિયાની બોર્ડર અને નેપાળની બોર્ડર, ફરીથી એકવાર હું તમને બતાવી દઉં। તો જો આગળની છે ને એ આપણી નેપાળની બોર્ડર છે અને એની પાછળ જો લીલી, સફેદ અને કેસરી કલરની લાઇટ છે એ આપણી ઇન્ડિયાની બોર્ડર છે। તો અમે આ બોર્ડરની પાસે જ અમે હોટલ રાખેલી છે, વોકિંગ ડિસ્ટન્સની અંદર જ, તે 200-300 મીટર જેવું જ થાય છે। અને સામેથી જો બધી બસો જવાની છે હમણાં 3-4 વાગે, તો 4:30 થઈ ગયા છે અને આપણે બોર્ડર પાસે આવી ગયા છે જ્યાં બધી બસો ઊભી રહી ત્યાં। તો આપણે સાંજે ટિકિટ કરાવી દીધી હતી, આપણે આવતા હતા ત્યારે જ હોટલવાળાએ જ કરાવી દીધી હતી। તો 4:30 બસ ઉપડવાનો ટાઈમ છે કાઠમાંડુની। જો આ બસ છે આપણી, અહીંયા લખેલું છે કાઠમાંડુ। આ આપણને લગભગ 3-4 વાગે પહોંચાડશે સાંજે, એટલે હવે જોઈએ છીએ કેવો ટ્રાફિક એની ઉપર આધાર। અને અમારે આ બસનું ભાડું થયું ઇન્ડિયાના 800 રૂપિયા અને નેપાળના 1200 રૂપિયા પર પર્સન। અમે 4 જણા છીએ એટલે એ પ્રમાણે થાય। બસમાં તમારે જવું હોય ને તો આ રીતનો ભાવ છે, બધી બસો અલગ અલગ હોય છે, 100 બસો આમ તેમ હોય છે, વધારે કોઈ ડિફરન્ટ નથી હોતો। પણ અમારે આ બસની સીટો ને એવું બધું સારું છે, અમે સાંજે જોયું હતું ને। તો ચાલો તમને પણ બતાવી દઉં અંદર જઈને બસ।
જો આપણી બસ આપણે આગળની 4 સીટ લઈ લીધેલી છે. છોકરાઓને બધા બેસી ગયા જાય નહીં. ચલો કાઠમાંડુ. ચાલો કાઠમાંડુ જઈશ. આખી બસ જો આખી બસની સીટ મસ્ત કમ્ફર્ટદાયક છે. પંખાની એસી ને બધું જ છે. જો જે કોઈને આવવું હોય બધા આવી જજો કાઠમાંડુમાં. મજા આવે એવું છે. તો 10 થી 15 મિનિટમાં આપણી બસ ઉપડી જવાની છે. તો બોલો હર હર મહાદેવ. તો અત્યારે સવારના 9:30 થઈ ગયા છે અને આપણી બસ સવારે વહેલી 4:30 ઉપડી હતી. બસ ઉપડીને અમે સૂઈ ગયા હતા કેમ કે તમને ખબર જ છે અમારે આખી રાતનો ઉજાગરો હતો. તો અત્યારે 9:30 વોશરૂમ માટે હોલ્ટ રાખ્યો છે 5 મિનિટનો. તો બસ હવે જો આપણી બસ ઉપડે જ છે અને અહીંથી આપણે કાઠમાંડુ 138 કિલોમીટર હજુ બાકી છે. જો તમને ઉપર દેખાતું જ હશે બોર્ડમાં. અને આપણે આ બસમાં ગયા છીએ. ચાલો તો એવું ફટાફટ જતા રહી. હમણાં પછી નાસ્તા પાણીનો હોલ્ટ આવે એટલે ત્યારે તમને બીજી બધી વાત કહું અંદર બેસીને. તો અમે જ્યારે બસમાં બેઠા તો થોડીક એવી ગાડી ચાલી 5-7 ડગલા જેટલી. ત્યાં અમારે છે ને સિક્યુરિટી ચેકિંગ આવ્યું હતું આખી બસનું. તો થોડોક સામાન એવું બધું ચેક કરે કે કોઈ આ બોર્ડરથી આ બોર્ડર વસ્તુ લઈ જતા નથી કે એવું કંઈક પોલીસ જેવા સિક્યુરિટી હોય. તો આખી બસ ચેક કરી 10 મિનિટ ત્યાં વેઇટ કર્યો અને પછી આગળ આપણી બસ નીકળી. પછી રસ્તામાં થોડોક રસ્તો ખરાબ આવે છે પણ અમને કાંઈ બહુ ખબર ન પડી કેમ કે અમે ફૂલ ઊંઘમાં હતા. એટલે આમ થોડી ખબર પડે કે રસ્તો ખરાબ આવ્યો છે એમ. પણ અમારે ઊંઘમાં નીકળી ગયો. ખરાબ તો આવે જ છે રસ્તો અત્યાર સુધી. પછી તો સારો હતો. તો અત્યાર સુધી તો બધું સારું રહ્યું. હવે આગળની જર્ની ખબર પડે 9-9:30 પછીની કેવી રહી છે. લગભગ 3 વાગે અમને ઉતારી દેવા જોઈએ કેમ કે ડ્રાઈવર સારો છે, ગાડી ફાસ્ટ ચલાવે છે. નકર લગભગ 15-16 કલાક જેવું થાય છે. અમને એમ કીધું હતું કે 11 કલાકમાં અમે તમને ઉતારી દેશું એમ. છે ઓછા કિલોમીટર પણ રસ્તો વચ્ચે ખરાબ છે ને એના લીધે થોડોક ટાઈમ લંબાવાય છે. બીજું કાંઈ છે નહીં. ઘણા લોકોને તો 15-16 કલાક પણ થઈ ગયેલા છે. અમે જોયું છે ને. તો હવે અમારે જે થાય એ ખરું. અમે ઉતારીએ એટલે તમને કહીએ કે અમારે કેટલા કલાક થયા એમ કાઠમાંડુ પહોંચતા. ચાલો તો એ વિડીયોમાં બન્યા રહેજો. બોલો હર હર મહાદેવ. તો બોર્ડર ક્રોસ કર્યા પછી સૌથી પહેલાં અમે નેપાળનું લોકલ સિમ કાર્ડ લઈ લીધું કારણ કે મુસાફરી દરમિયાન ઇન્ટરનેટ અને કોલ માટે સિમ કાર્ડ ખૂબ જ ઉપયોગી છે. તો બધાને ખબર છે કે ઇન્ડિયાનું સિમ કાર્ડ નેપાળમાં ચાલતું નથી એટલે સિમ કાર્ડ લેવું પડે. તો અહીં ઘણા ટેલિકોમ ઓપરેટર જોવા મળે છે જેમ કે નેપાળ ટેલિકોમ અને એનસેલ. તો અમને એનસેલનું સિમ કાર્ડ વધુ સારું લાગ્યું તો અમે એનસેલનું સિમ કાર્ડ લઈ લીધું. તો ભારતનો 1 રૂપિયો બરાબર નેપાળી 1.60 રૂપિયા આસપાસ આપણને મળી રહી છે. તો બોર્ડર ઉપર ઘણી દુકાનો છે જ્યાં તમે કરન્સી એક્સચેન્જ આસાનીથી તમે કરાવી શકો છો. બધી તૈયારી કર્યા પછી અમે કાઠમાંડુ જતી બસમાં અમે બેસી ગયા. સુનોલીથી કાઠમાંડુનું અંતર લગભગ 260 થી 270 કિલોમીટર જેટલું છે. પણ રસ્તો બહુ જ પહાડી હોવાથી બસમાં લગભગ 8 થી 10 કલાક જેટલો સમય લાગી શકે છે. જ્યારે બસમાં બેસીને યાત્રા શરૂ થાય છે ત્યારે ધીમે ધીમે મેદાની વિસ્તારો અને પહાડી વિસ્તારો શરૂ થઈ જાય છે. જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ રસ્તો વધુ સુંદર બનતો ગયો. નેપાળના રસ્તા ઉપર હરિયાળી પહાડો, નદીના સુંદર દ્રશ્યો અને વળાંકવાળા ઘુમાવદાર રસ્તાઓ જેમ આપણે આબુ જતા હોય ત્યારે જોવા મળે તેમ. કેટલાક સ્થળે તો બસની બારીમાં જોવા મળતા વ્યૂ એટલા સુંદર હતા કે અમારે કેમેરામાં કયો વ્યૂ લેવો અને કયો ન લેવો અમને જ ખબર નથી. આ જર્ની થોડી લાંબી છે પણ નેચર લવર્સ માટે ખૂબ જ યાદગાર અનુભવ બની શકે છે. તો અડધું અંતર કાપ્યા પછી રસ્તામાં થોડીવાર બસ રોકાય છે જ્યાં મુસાફરો બધા ફૂડ અને રેસ્ટ લઈ શકે. અહીં તમને નેપાળી લોકલ ફૂડ પણ મળી જાય છે જેમ કે દાળ ભાત, મોમોઝ અને નેપાળી થાળી વગેરે. અમે પણ અહીં થોડું બ્રેક લઈને ચા પણ પીધી અને આગળની યાત્રા અમે શરૂ કરવા માટે થઈ ગયા તૈયાર. જેમ જેમ અમે કાઠમાંડુ નજીક પહોંચતા ગયા તેમ તેમ શહેરના સુંદર દ્રશ્યો દેખાવા લાગ્યા. કાઠમાંડુ નેપાળની રાજધાની છે અને અહીં ઘણી ઐતિહાસિક અને ધાર્મિક જગ્યાઓ પણ છે. ખાસ કરીને અહીંનું પ્રસિદ્ધ મંદિર પશુપતિનાથ જે અહીં આવેલું છે. જો મિત્રો આ મનોકામના મંદિરમાં ગેટ છે આ ઉપર જવાનું. આપણે અહીંયા આવીશું પણ આ તો બસમાં આવ્યું એટલે મેં તમને બતાવ્યું છે. પર્વતની ઉપર છે આખું મંદિર.
હવે રસ્તો ખરાબ આવી રહ્યો છે ધીમે ધીમે. ખાડા ને ખબડા, ખાડા ને ખડિયા અને ખાપકા અને બધું. ચાલો જેને રાઈડમાં બેહવું હોય, રોડ વાળી રાઈડમાં બેહવું હોય, આવી જાઓ બધા નેપાળમાં. તો હવે વાગી ગયા છે 10:30 સવારના અને ચા નાસ્તા માટે આપણે હોલ્ટ લઈ લીધો છે. જો મારી પાછળ બસ ઊભી રાખી દીધી છે અને આપણે સાંગરીલા હોટલમાં જવાનું છે. અહીંયા બધી પ્રાઇવેટ બસો અહીંયા ઊભી રહી છે, એટલે એક તો ઊભી જ છે ને અમારી બીજી આવી. ચાલો તો અંદર જઈને ચા નાસ્તો કરીએ. આજુબાજુનું લોકેશન તમને કહું તો બહુ મસ્ત છે. જો તમે દૂર દૂર સુધી જો કેટલું સરસ છે. આમ પહાડ ને એવું બધું છે, આમ મજા આવે એવું છે. શિમલા મનાલી ને આમ ઋષિકેશ ને હરિદ્વાર ગયા હોય ને એ રીતનું છે. નીચે બધા નદી જાતી હોય ને આજુબાજુમાં રોડ હોય ને એવું બધું સારું એવું છે વેધર અહીંનું. તો નેપાળ છે ને બહુ પહાડો ને એવું બધું, નદી ને ઝરણા ને એવું બધું છે. શિમલા મનાલી ને હરિદ્વાર ને ઋષિકેશ ને આપણે જઈએ ને ત્યાં જેવું હોય ને, નીચે ગંગા નદી હોય એમાં અહીંયા નદી જ છે. કંઈક નામ નથી ખબર મને, હમણાં હું તમને જાણીને કહું. તો એવું છે બધું નેપાળમાં. ચાલો તે હવે પછી ચા નાસ્તો કરીને પછી આપણે મળીએ. તો આપણે ચા માટે તો ઉતર્યા હતા નીચે, પણ ચા જ નથી હોટલની અંદર. બધું ખાવાનું, જમવાનું, બ્રેકફાસ્ટ બધું જ છે, ચા જ નથી હોટલમાં. એટલે આપણે પાછા ઉપર ચડી ગયા, કેમ કે આપણે ખાલી ચા જ પીવી હતી. બીજું બધું તો કાંઈ મજા આવે એવું નથી. વેજ નોનવેજ ને બધું ભેગું છે. એટલે આપણે તો જો બસની અંદર ઉપર આવતા રહ્યા. કાલ રાત્રે છેલ્લી 3 વાગે ચા પીધી હતી, પછી કોઈ ચા નાસ્તો કાંઈ પીધું જ નથી, કેમ કે કંઈક મજા આવે એવું છે જ નહીં. ચા મળી જાય તોય ઘરનો નાસ્તો આપણે ખાઈ લઈએ, પણ ચા માટે અહીંયા કંઈ છે નહીં વ્યવસ્થા. રસ્તામાં ઘણી હતી પણ ત્યાં ઊભી ન રાખી. તો અહીંયા જ્યાં ઊભી રાખી છે ને ત્યાં ચા નથી, એટલે હવે ચા વગર હેરાન થવાનું ને એવું છે બધું. ચાલો મળીએ પાછા હવે બીજા સ્ટોપ ઉપર, હવે ઊભી રાખે તો. અત્યારે બપોરના 12:30 થઈ ગયા છે અને પાછો વોશરૂમ માટે અને નાસ્તા માટે હોલ્ટ રાખી દીધો છે. અને આ બાજુ જો આપણી બસ ધોવાય છે, બસ ધોવે છે પાઇપ ને એવું બધું લાંબુ કરી. જે લોકો નાસ્તો ને એવું બધું કરવું હોય તો આ બાજુ છે ચા પાણીની બધી વ્યવસ્થા, ચા પાણી નાસ્તો ને એવું બધું. પણ આપણે તો કાંઈ ઈચ્છા છે નહીં ખાવાની, એવું બેસી બેસીને હવે થાક્યા. હજુ અહીંથી 40 થી 45 કિલોમીટર દૂર છે. હજી 1.5 કલાકનો રસ્તો બતાવે છે. રસ્તો એટલો ખરાબ છે ને એટલે બહુ બધી વાર લાગે છે બસને ચાલવા માટે. નકર 40 કિલોમીટરમાં 1.5 કલાક ન થાય. જો કેવા ખાડા ને ખબડા ને આવો રસ્તો છે, હાવ કાચો પાકા જેવો રસ્તો છે. સામે જો ડુંગર ને એવું બધું કેટલું મસ્ત મસ્ત છે. લોકેશન મસ્ત છે નેપાળનું, આવા જેવું છે નેપાળ. તમારે આવવું હોય તો આવી જજો બધા જ, બહુ મજા આવે એવું છે. ચાલો તઈ હવે બસ ઉપડે, પછી આપણે અંદર બસમાં બેસી જાય. બોલો હર હર મહાદેવ. તો વાગી ગયા છે 4 અને અમે ફાઇનલી કાઠમંડુના બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. બસ સ્ટેન્ડની બહાર જો આવી ગયા છીએ અને હવે જો જઈને ટેક્સીને એવું બુકિંગ કરે છે. મંદિર બાજુ કંઈક હોટલ ને એવું રાખવાનો વિચાર છે, જો ત્યાં મળે તો ત્યાં. નકર અહીંયા ઘણી આજુબાજુમાં હોટલ છે, હવે જોઈએ છે, જોઈને પછી અમે નક્કી કરીએ. આજુબાજુનો જો બસ સ્ટેન્ડનો માહોલ, જો બધી વસ્તુઓ અહીંયા બધી મળે છે, ખાવાની પીવાની નાસ્તાની બધી. ચાલો તો અમને હવે ટેક્સી મળી ગઈ છે અહીંથી મંદિર સુધીની 600 રૂપિયાની. જો આ ટેક્સીમાં આપણે જવાનું છે. મારુતિ સુઝુકી છે. કેટલા લેતા હવે આઈડિયા નથી, પણ હવે અમે થાકી ગયા છીએ, છોકરાઓ જોડે છે એટલે અમે કરાવી લીધી. એક જણાએ 800 કીધા, અમને 600 કીધા, એટલે અમે કરાવી લીધી. ચાલો હવે ફટાફટ હવે
મંદિરની બાજુમાં જઈને હોટલ રાખીને રેસ્ટ કરવાનો છે આપણે. ચાલો ત્યારે મળ્યા. જો તમે નેપાળમાં ખાસ કરીને કાઠમાંડુ અથવા પોખરા જેવા શહેરમાં ફરવા આવતા હો તો તમને ટેક્સી બુક કરાવી હોય તો સૌથી સરળ રસ્તો છે પઠાવ એપનો ઉપયોગ કરવો. નેપાળમાં પઠાવ એપ ખૂબ જ પોપ્યુલર અને રાઇડ બુકિંગ એપ છે. આ એપમાં તમે સરળતાથી બાઇક રાઇડ અથવા કાર ટેક્સી બુકિંગ કરાવી શકો છો. તો આપણે પશુપતિનાથ પહોંચી ગયા છીએ અને મંદિરની નજીક જ આપણે હોટલ રાખી દીધી છે. તો ચાલો તમને બતાવું રૂમ કેવો રાખ્યો. જો આવો રૂમ રાખ્યો. એક બેડ આ બાજુ છે સિંગલનો, ડબલ બેડ આ બાજુ છે. ટીવી છે, વાઈફાઈ છે, બધું છે, કબાટ છે. રૂમ સારો એવો ક્લીન છે. ચાલો મિત્રો, તો હવે અમને થોડોક થાક લાગ્યો છે તો હવે આજે તો અમે રેસ્ટ જ કરશું, મંદિરે નહીં જઈએ કેમ કે 3 દિવસની અમારી જર્ની હજુ જો આજે અમારે પૂરી થઈ જર્ની. એટલે આજે તો આખો દિવસ અમારે રેસ્ટ કરવાનો છે. આગળના વ્લોગમાં અમે તમને મંદિરના દર્શન કરાવશું, તો બધા વ્લોગ જોજો. અને ચાલો આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય. ફાઇનલી મારે પશુપતિનાથના દર્શન થઈ ગયા છે. બોલો હર હર મહાદેવ, જય પશુપતિનાથ.